હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ ટુ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સની ટુંડિયા બ્લોગ. એને મોજે દરિયો, બધાને મજા આવી ગઈ છે આજના બ્લોગમાં. એન્ડ તમે જોજો બધું, કેમ કે કાલે થોડી તબિયત વીક હતી એટલે મેં બ્લોગ બહુ એડિટ નહીં કર્યો. પણ કાલે રજા બી રાખી દીધી એટલે બહુ ખરાબ તબિયત, બહુ ખતરનાક થઈ ગઈ એટલે મેં આજે કાલે બ્લોગ નહોતો બનાવ્યો. આજે મસ્તનો તૈયાર થઈ ગયા છે, રેડી બેડી થઈ ગયા છે. આજે બી થોડું વીકનેસ છે, પણ હવે શું, નોકરી ધંધો તો કરવો પડશે ને, એમના થોડી યાર કંઈક પૈસા પૈસા આવશે મારા બધું. એટલે રેડી બેડી થઈ ગયા છે, બસ હવે નીકળીએ છે થોડી વારમાં. તૈયાર થયા ચા બા બી નહીં પીધી, ચા બા પીએ પછી નીકળે શાંતિથી. ત્યાં સુધી તમે આરામથી હતું. બાકી આજના બ્લોગમાં કંઈક નવું તમને જોવા મળશે એવી મારી આશા છે. આશા શું, 110% છે. કંઈક નવું તમને જોવા મળશે, કંઈક નવું શીખ્યું, બધું તમને બતાવ્યું. અને આપણે હવે થોડા ટાઈમ પછી માઇક લેવાનો વિચાર કરીએ છીએ, જેથી તમને અવાજ ક્લિયર નથી આવતો બાઇક ઉપર ક્યાંય પણ. એ બી હવે થોડો ટાઈમ પછી તમને એ બી ક્લિયર મળી જશે. તો તમને થોડા ટાઈમ, એક મહિના પછી તમને બાઇક રેસ બી મળવા જોવા મળશે, બાઇક રાઇડિંગ એક્સપોર્ટની બધું. તો તમને એન્જોયમેન્ટ તો ફૂલ મળવાની છે. આપણે બહુ બધા પ્લેનિંગ છે, જો તમે લોકો સાથ આપો તો આપણે બધા પ્લેનિંગમાં સક્સેસફુલ થશો એવી મારી દુઆ છે. બસ તમારા લોકો માટે એટલું કરીએ તો તમે અમારા માટે બી સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને બેલ આઇકન જરૂર દબાવી દેજો. ઓકે, ચલો મારા બી હમણાં નીકળીએ ત્યારે તમને પાછો મળશું. બાય. હેલો ગાઈસ, આઈ એમ રેડી થઈ ગયા જુઓ, હેલ્મેટ બેલ્મેટ લઈને. આજે તડકો બહુ છે, પણ હવે શું કરીએ, તબિયત સારી ના હોય પણ જવું પડે. મારા ઘરે જાઓ, નોકરી ધંધો કરતો તો જ પૈસા આવશે ને, ઘર ચાલશે, નહીં તો પછી નહીં ચાલે મારા ભાઈઓ. ટેન્શન આપણને થઈ જાય ને પછી ખોટું ખોટું. અત્યારે તો હજી આપણે જઈએ છીએ ક્યાંક બહાર, ઓફિસ મારા કલે જાઓ એટલે પછી હવે શું કરશો, નીકળવું તો પડશે જ. એટલે આપણે નીકળી રહ્યા જ મારા ભાઈ. ઓકે, તમે બધા ધ્યાન રાખજો બધી રીતે. હું જુઓ શાંતિથી નીકળી રહ્યો છું. અહીં આપણે કટ કરી નાખશો. ના બોલો તો હું લગાવ્યું, તેલ લગાવવા દે. આપણે તો મોજ કરવાની ને મારા ભાઈઓ. બસ હવે આપણે નીકળીએ ભાઈબંધના ગલ્લે બલ્લે મળીએ, ત્યાં ચા બા પીને પછી શાંતિથી નીકળશું. એટલે તમને બધાને બતાવતા આપણે ઓફિસ પહોંચી જશે મારા ભાઈઓ. ચલો ગાઈસ, જો આપણે આવી ગયા મારા ભાઈ. આવો પાટી, જય માતાજી. તમારી મેં વાત કરી હે, 1-2 દિવસમાં મને આન્સર આવો ને એટલે તમને કહું, પણ તમે બીજા દિવસે દેખાતા તો નહીં મારા ભાઈ. આવો, જય માતાજી. કેવું તબિયત પાણી? પેલો આવ્યો નહીં ને? હા, તેની પાજી. જય માતાજી. કેમ છો? માતાજી આવ્યો. આપણે હનુમાન દાદાને ત્યાં આવી ગયા. શનિવારે, આ સોરી મંગળવારે દર્શન કરી લો બધા. જય માતાજી, જય શનિદેવ. આપણે મારા બધું હેલ્મેટ વેલ્મેટ પહેરીને નીકળે મારા ભાઈ. તમે એવું બધા મેસેજ ના કરતા કે હેલ્મેટ નહીં પહેરતા, ડ્રાઇવિંગ કરો. હવે ડેની પાજી નહીં પહેરતો ખાલી, કેમ કે એના વાળ બાર ખરાબ થઈ જાય. ઓકે મારા ભાઈ, તો આપણે નીકળીએ, મજા કરી રહીએ. આ તો આપણી બાઇક રેડી થઈ ગઈ. આપણે આવી ગયા મારા ભાઈ, આપણે પાછા બેસમેન્ટમાં. કેમ કે તમને કીધું હતું ને મેં સવારે, આપણે નોકરી માટે નીકળી ગયા. ડેની બાબા જો આજે ટિફિન વિફિન વગર આવ્યા, અને અમે ટિફિન વિફિન લઈને તો નહીં જ આવતા, કેમ કે ગરમીનો ટાઈમ. પાછું તમને લોકોને ખબર, મારી તબિયત કાલે બગડી ગઈ હતી. કાલે બ્લોગ કશું જ નહીં થયું, એટલે તબિયત જ વીક હતી તો શું બ્લોગ બનાવ્યું, એટલે બ્લોગ કંઈ બનાવ્યું જ નહીં. બધા આવીને આઈટમ કરે દરિયો કરે. जय सिया राम, कैसे हो? अच्छा हो गया ना हाथ? हाथ अच्छा हो गया ना? नहीं हुआ? हो जाएगा, टेंशन ना लो. એમનો હાથનું યાર પૂછવું જરૂરી છે ને. જો અમે બંને પાજી ટ્રાન્સફર લોબી આવી ગયા. જો બસ હમ જાના હે ઉપર. આ જો એસીની હવા કાય મારો કલેજો. ચલો ગાઈસ, આપણે જઈ રહ્યા છે મારા ભાઈ આજે સિટીમાં મારા ભાઈ. કેમ કે કામ તો કરવું જ પડશે ને. લોકો ભાઈ આવી ગયા ગાય. હમણાં કાકા ફરીથી મળ્યા. જય માતાજી. મળતા રહે બધા આપણને યાર, કોઈ ટેન્શન નહીં લેવાનું, મોજે દરિયો કરવાનો. તબિયત તો બગડતી રહેશે, અને એનું ધ્યાન બેન લઈને બેસો તો કામ ધંધા થશે નહીં. કામ કરવા માટે પેન્સિલ તમારે બધું ઇગ્નોર કરવું પડે. મારા કલે જાઓ. અને કાલના બ્લોગ એટલે જ મેં મસ્ત થોડો ઘણો આરામ કરી લીધો, જેથી મેં કીધું યાર તમને લોકોને ટેન્શન ના થાય. બધાનો ડેલી ટુ ડેલી બ્લોગ મળે યાર. બ્લોગ માટે તો યાર કરી રહ્યો છું તમારા લોકો માટે. બાકી મને આટલી હિંમત તમે લોકો જ આપી છે, મારા ઓફિસના સ્ટાફ. એટલે જ કહીએ ચલો આજે જઈ રહ્યા છે બહાર.
ઓ ગાઈસ પાછા આપણે અહીંયા માણેક ચોક મારા ભાઈઓ યાર હવે કામ જો ઓફિસના કામ તો પતાવવા જ પડશે ને મારા ભાઈ એમના થોડી મેળ પડવાનો આપણે નીકળી ગયા મારા ભાઈ સિટીમાં તો પેલા માધુપુરા જતા આવ્યા માધુપુરા કામ પતાવ્યું પછી સિટીમાં આવ્યા બાઇક મૂકી હવે નીકળી ગયા છે અહીંયા બસ હવે આપણે જઈ રહ્યા છે કંસાળ મારા ચલે જાઓ કંસાળ જઈએ કંસાળ 2-3 કામ પતાવીએ પછી આગળ જઈએ બધા મોજ કરશો 3 મિનિટ પછી બાકી તો કંઈ થવાનું નહીં કામ તો કરવું પડશે ભાઈ ગરમી જ છે મારા ભાઈ જુઓ ગરમી તો ભાઈ ગરમી રહેવાની જ છે પણ આપણે ભાઈ ગરમીનો સામનો તો કરવો પડશે અને અમદાવાદમાં 4 દિવસ મજબૂત આપીએ પણ એ મજબૂતમાં આપણે કામ ધંધા થોડી દેવાય મારા ઘરે જાઓ એટલે કામ તો કરવું જ પડશે એટલે કામ કરવા નીકળ્યા અને તમે જુઓ અહીંનો નજારો 1 નંબર હે ને બધા જો ભેપું જો એટલી સાંભર ગયો મારો ઘરે જાઓ એ તો જો ગરમીમાં સૌથી શ્રેષ્ઠ હે ને 1 નંબર તો પછી મોજ કરતું રહેવાનું ટેન્શન ના આગળ વધે જતું રહેવાનું આરઆર ભાવસર બી છે આરઆર ભાવસર ખુલ્લો પછી ખબર પડે કે શું છે પણ એ બધું તો 12 વાગે ખુલવાવાળ્યું છે એ ભરો તાપમાં ખુલ્લો મારી મૂકવાનો આપણે તો પણ મોજો દોર્યો જો નીકળી ગયા કરતા રહેશે આગળ કરતા રહેશે ટેન્શન તો નહીં યાર વગર કામનું આપણે તો ટેસ્ટર ઓળવાના 4-5 કામ તો બહુ બધા છે પણ ઓછું કરીએ બીજા તો ખરા ને અહીંનું પોલીસ સ્ટેશન તમે જોયું ઉપર છે મારા તમારે બતાવવું જો એક પોલીસ સ્ટેશન હવે પછી પોલીસ સ્ટેશન બી જોરદાર ખાનાપીણી બી ચાલુ થઈ જાય એ બધું હે ને હા સાહેબ ખાનાપીણી અત્યારે 1 નંબર તો બધી મારા ભાઈઓ હવે પહોંચવા તો આવ્યા જ છીએ હેલો ગાઈસ અમે લોકો નીકળી ગયા મારા ભાઈબંધ આપણો ભાઈબંધ જો નવો મળ્યો આ છે ને સબસ્ક્રાઈબ કરો મારો ભાઈ યાર એ હતું કોઈ ટેન્શન નહીં લેવાનું યાર ટેન્શન નહીં આપણા દુશ્મન આપણે ટેન્શન દેવાનું મારા ભાઈ મસ્ત જો આપણે જઈએ કામ બામ બધા પતાવી દીધા હવે જઈએ સીધા હનુમાન દાદાને દર્શન કરીને એક ભાઈના ત્યાં કામ બામ પતાવીને પછી આપણે ફટાકથી ઓફિસ પહોંચી જઈએ તડકો વધી ગયો 1 વાગો આવ્યો છે 12 વાગવા પત્તાણે જો પછલો થઈ ગયો એટલે હવે કંઈ કરાય એવું તો છે નહીં અને આ ખંભા બી હવે પલળ્યા થઈ ગયા ને લોચો થઈ ગયો બીજું તો શું કર્યું એટલે હવે કંઈ વાંધો નહીં ઠાઠ નીકળીએ એટલે વાંધો ના આવે બાકી જો શું કાકા તડકો જોરદાર ને કંઈ કહેવા જેવું નહીં યાર સાચી વાત તો યાર તડકો બી એવો મજબૂત છે ને કંઈ કહેવાનું નહીં શાંતિથી નીકળાય બાકી કંઈ થાય નહીં અને જો ટ્રાફિક અમારા ભાઈ રિક્ષા કશું ના થાય ભાઈ આપણે આવી રીતે જવું પડે એટલે વાંધો ના આવે તકલીફ તો ના પડે જો હનુમાન દાદાનું મંદિર બી નજીક આવી ગયું આપણે તો બી પહોંચી જઈએ ફટાકડા એટલે વાંધો નહીં આવે બસ આવી ગયા 5 મિનિટમાં તો હનુમાન દાદાનું મંદિરે મારા ઘરે જાઓ તો ખબર પડી જશે બધી બસ અહીંયા ટ્રાફિક તો યાર હેડવામાં બી ટ્રાફિક છે તો વિચાર કરો ગાડી લઈને આવ્યા તો શું હાલત થાય ગાડી લઈને નહીં આવવાનું ને યાર હેડતું તો સબ પ્રિપેર કરું માણેક ચોક તો ટેન્શન જ નહીં મારા ભાઈ શું આગળ નીકળે તો કાકાનું સ્ટેન્ડ હતું નીચે એક ટપકી બપકી જશે તો શું થશે ટેન્શન તો આપણે પાડવાનું જ આવી ગયા આપણે હનુમાન દાદાને ત્યાં મારા ભાઈ જય હનુમાન દાદા મારા ભાઈ આપણે આવી ગયા ભાઈ બેસમેન્ટમાં બહુ તડકો માણસ તો યાર તડકો બી જોરદાર છે પણ કરીએ શું બે કામ તો કરવું પડશે ને એટલે કામ બામ પતાવીને આવી ગયા એટલે સારું કામ પતી ગયેલું હવે ટેન્શન નહીં કંઈ બી આપણે કરી શકીએ ફરી શકીએ મોજ કરી શકીએ હવે ઓફિસનું કામ રહ્યું ઉપર જઈને ઓફિસનું કામ બામ પતાવી એટલે મોજ કરીએ આવી ગયો ટ્રાન્સફર લોબી મારા અહીંયા થોડું સુકૂન છે ભાઈ તો ભાઈ અહીંયા એસી ચાલુ છે એટલે બધું ઠંડુ છે મારા ભાઈ આપણે બી ઠંડા થઈ જઈએ ઉપર જવું ઉપર જઈ નીચે આવી ગઈ મારા ભાઈ अभी खुली नहीं क्या करना पाईમાં ગઈ નીચે ઉતર ચલો મારા ભાઈઓ જો આપણે 3જા નંબરે પહોંચી ગયા આજે પણ ગરમી એટલી બ્લોગ ચાલુ કરવામાં કંટાળો આવતો એટલે જો અભિબેન છે નીચે ઉઠી લઈને આવ્યા મેં નીચે જઈને ચાલુ કરું એટલે ભાઈ 4-5 માળ સીધા બહારનું જ બતાવી જવા શું કહેવું મોજે દર્યો ને આજે તમને માણેક ચોકમાં જોયું કેવો કે મસ્ત રિએક્શન હતા તો જોજો બધા તમે આગળના માર્કમાં જોયું હતું ને જોરદાર એવી તમને આજે બી મળશે અરે જોરદાર રિએક્શન આપ્યા બધા માણેક ચોકમાં કીધું તો હેડ કે ભાઈ મજામાં એવી હસવા લાગે મારો ભાઈ
હા મેં એવી રીતે આવો આજે વિડીયો બનાવ્યો તો ગાના રહી કહેવાય ભાઈ હું બહુ મુશ્કેલ છે પણ 40-50 વિડીયો તમે ટેન્શન નહીં લડી લો જો એમાં વધારે હું થશે વધારે કંઈ થાય નહીં મારા હું તો હું વિચાર કરું કોઈ રેન્ડમ છોકરી જોડી જ વાત કરવા ચાલુ એક બે રીલ મૂકું તો ગાડી આમ હવામાં જ आओ समीर पाजी देखे ना आज है ना के जवान है ना स्लिप थी आओ हमारा दीवारो हाँ तो तुम्हारे जैसे थोड़ी थे कि लिफ्ट में आए तुम तो खड़े रहे बबाल किया बातचीत किया वो अंकल को छेड़ते छेड़ते आए होगे हम थोड़ी छेड़ते किसी को तो हमारा कलेज आओ मौजे दरियो दे रही है तो तड़को मजबूत है जो लो મોબાઈલમાં તો નહીં દેખાય તડકો બાકી અમને તો દેખાય છે અને અમને લાગી બી રહ્યો જો અભિને નહીં લાગી રહ્યો કેમ કે અભી છે ને રાજસ્થાનનું પાણી છે એના 50 ડિગ્રી જાય ને ત્યારે એનો ટીપું નીકળે અહીંયાથી મારા કલે જાઓ ત્યાં સુધી એને ટીપું ના નીકળે ખાલી અહેસાસ થાય કે ગરમી છે બસ બાકી પરસ્યો જલ્દી એને ના નીકળે આ કે અમે અમદાવાદી છીએ એટલે અમે ચાલીમાં બી પલળી જઈએ ના એવું નહીં પણ હવે શરીર છે અમે એસીમાં રહીએ પણ એનો ભાઈ બહુ સ્ટ્રગલ કરે છે એટલે યાર ભાઈને હેસ્ટોપ તો દેવો પડે આપણે ભાઈનું બી આપણે વિચારીને રાખ્યું તો મારા ભાઈ તમે બધા મને સપોર્ટ કરો એટલે આપણે આને ચાલુ કરાવી દેવાની ચેનલ એટલે મજબૂત હોત ડુંગરપુરનો જ બ્લોગ બનાવશો પહેલાં પછી ત્યાંથી સીધા પાવાગઢ બધે નજીક જ આટા મારી આવવાના બાઇક લઈને એની ઘોડા એની ડ્યુક બી છે એની ડ્યુક જ લઈને જશો ને આપણે પલ્સર મૂકી દો સાઈડમાં શું કહેવું બરાબર ને શું કે હા ભાઈ હા ભાઈ મને એવું શું કહેતા હતા ખબર હે જાનવી ભાઈએ છે ને વિરાટ કોહલીની સેન્ચુરી માંગી ને એ દિવસથી બિચારો એક બોલે આઉટ થઈ જાય હા હવે તો પેલા ટીમ ડેવિડે આમ ઉંગળી કરી ને એમાં બિચારો 2 મેચ તો બેન થઈ ગયો હવે નહીં ચલેગી आधे दिन उधर आधे दिन इधर इधर रखो ना मोबाइल है एक हाथ में चलो जो मेरे बाबू ने खाना खाया कि नहीं ये तो करी रहो बातचीत जोड़ चलो भाई ले लो मेरे बाबू ने खाना खाया ચા પી લીધી મારા કલેજાઓ આજે ચા તો પીવી પડે ગરમી એટલી મજબૂત છે કરવું શું ખબર નહીં પડતી એટલે તો યાર હવે હમણાં કંઈક થઈ જશે તમને બતાવ્યું તો તમે ચીન થઈ ગયો તો તમને મળે કંઈ નહીં ગરમી એટલી મજબૂત છે પણ અમે ચા તો પીવાની મારા કલેજો તમને ચાનો વિડીયો કાલે બતાવીશ કે અમે ચા ગરમ પીએ લાવા ઉગડતા હોય ના ભાઈ જો મોજે દરિયો કરે ને મસ્ત વાતચીત કરી રહ્યો છે એમના ભાઈ જોડે આવો પાટી જય માતાજી જય માતાજી કહેવું જ પડે ને મારે તું વાતો કરવા લાગી ફોન તો નહીં ચાલતો ને તો યાર એવું ના થાય કે હું ખાલી એકલો જ બબડ કરું ના ફોન નહીં આપણી ગાડી આવી ગઈ બહાર એમને કીધું અંદર મૂક્યા તડકામાં ખાલી ખોટી હેરાન થાય હા BMW નથી મારા ભાઈ જઈ અંદર પાર્કિંગમાં મુકવડાવી લઈને જતો રે ભાઈ બહાર એને કઈ કહેવાય સમીર બમીર બધા આવીને ગયા મારા ભાઈ ઉપર એ તો લોકો પણ માલ લેવા હતા કે બીજું કંઈ કરવા નતા એટલે એનો વાંધો ના આવે હમણાં લોકો ના પાડે નહીં જો કેટલા બધા સાધનો મૂક્યા અને અમને લોકો ના પાડે શું કરવાનું કંઈ નહીં શાંતિથી જવાનું મોજો દરિયો કરવાનો પછી કંઈ નહીં જો આપણે ઓફિસ પહોંચી ગયા મારા ભાઈઓ અરે વોચમેન જય માતાજી રહી ગયું મારા ભાઈઓ જય માતાજી બસ જવું જ છે આજે અમારો અભિપાજી આવી ગયો આજે કઈ મેચ જીતશે આજે કઈ મેચ જીતવાના આ ખન્નાને લઈને આવ્યા આવ તું કે જય માતાજી આજે કઈ મેચ જીતશે મારા ભાઈ આજે જો જે બી હારે ને આપણે CSK ઓટોમેટિક અંદર આવી જવાનું ના નહીં આવે હજી એના 10 પોઈન્ટ लोचा हो जाएगा हमारे साथ बहुत कठिनाई वाली चीज़ है हमारे साथ क्योंकि हमारे साथ कुछ होती नहीं ओ मामा મજામાં મજા ને હા બસ આ જલસા કરવા તો આ જો આને તો કેટલો બૂમો પાડી પણ આ ભાઈ તો સાંભળતા રહી બહુ બિઝી પર્સન
શું છે નામ જોયું ભાઈનું? मोबाइल देख रहे पता ही नहीं રણછોડ. ઓ રણછોડ. હા. ના હવે હું હવે ફરાઈ નાખ્યું મેં કેમ. આ જો વિમલ થઈ ગયો. हाँ विमल यार विमल खाता हूँ शरीर શું હવે જવું બસ? બસ જઈએ બસ આપણે જઈએ મારા ભાઈ. કેમ અમારા ભાઈબંધો થોડું લેટ થાય એટલે આપણે નીકળવું જરૂરી છે. ચલો મુકા. જય માતાજી. બાય બાય. એટલે એની બાબા તારા તો જે ટાઈમ લાગશે ને રોચિલ્ડોન તો અંદર ઊભા. હેલો ગાઈસ, આપણે આવી ગયા ઘરે મારા ભાઈઓ. લવા શું ઘરે આવી ગયા આજે તમને ખબર હે ને, માણેક ચોક ફર્યો, ઘી કાંટા ફર્યો, પાનકોર નાકા, દિલ્હી દરવાજા, આસ્ટોડિયા બી ગયો, ખમણ વમણ બી લઈને આવ્યો. જો મારા મહેમાન આવ્યા આજે, અમારી સિસ્ટર. આમાં ભાણ્યો તો આ સી ખબર કેટલો બિઝી હોય, નકરો ગેમ જ રમતું હોય. હવે હું કાંઈ નહીં, હવે તમારા ભાઈબંધો જોડે કંઈક કરાયું ને સેટિંગ કંઈ આપણું સબસ્ક્રાઈબ તો કરાય નહીં. શું મતલબ યાર અમારે? અને મારા ભાઈ તમે બધા સબસ્ક્રાઈબ, લાઈક, શેર જપાય તમે બધાને શેર કરી દો, બધાને. અને બધાને કહો સબસ્ક્રાઈબ કરે. તમારા ભાઈબંધને કહો, એમના ભાઈબંધને કે, એમના ભાઈબંધને કહો, એમના ભાઈબંધને કે, એમ કરી મોટી ચેન તૈયાર કરી દો. તમે મને સપોર્ટ કરો, હું તમને બધાને સપોર્ટ કરીશ મારા ભાઈઓ. દિલથી કહું છું મારા ભાઈઓ, ધ્યાન રાખીશ તમને બધાનું બી. ઓકે ચલો, થેન્ક યુ માય વોચિંગ માય વિડીયો એન્ડ બાય બાય. લાઈક, શેર એન્ડ કમેન્ટ જરૂર કરજો. ઓકે ચલો, જય માતાજી, બાય બાય.